અળવીના પાનના પાત્રા, ભજીયા, ઢોકળા બધું તમે બનાવ્યું હશે, પણ પુડલા ક્યારેય નહીં બનાવ્યા હોય કે ખાધા હોય. એક વખત આ મારી રીતે પુડલા તમે બનાવી જજો, ઘરમાં નાના મોટા બધાને બહુ જ ભાવશે. તો આપણે અહીંયા ફળિયામાં જ અળવીના પાન વાવેલા છે અને અજમો છે, એ બંને તોડી લેશું. લગભગ તો આ રેસીપી યુટ્યુબ પર કોઈ શેર નથી કરેલી, આ મારો ખુદના અનુભવથી બનાવેલી રેસીપી છે. તો છેલ્લે સુધી જોજો કે પુડલા કેવા બન્યા છે અને કેવા લાગે તમને એ કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો. મારા ઘરમાં તો બધાને બહુ જ ભાવ્યા છે, અને જો તમને ગમે તો તમે પણ બનાવીને ટ્રાય કરજો. તો બસ આપણે અહીંયા અળવીના પાનને બરાબરથી ધોઈ અને એના જે વચ્ચેના ભાગમાં નસ હોય એ કાઢી લઈશું. જો સાઈડમાં તમારી પાસે અળવીના પાન હોય એ વધારે મોટા ને એવા હોય જાડા, તો એનો સાઈડના જે નસનો ભાગ હોય છે ને એ કડક હોય છે, તો એ કાઢી લેવાનું. આપણી પાસે અહીં પૂણા પાન છે એટલે એની જરૂર નથી. હવે બધા પાન ભેગા કરી ફોલ્ડ કરી અને આમાં આપણે 5 પુડલા બનશે. તો તમારે જો વધારે પુડલા બનાવવા હોય ને તો વધારે તમારે પાન લેવાના છે. અહીં આપણે 4 પાનને એક હારે રોલ વાળી અને ઝીણા ઝીણા કટિંગ કરી લઈશું. અને હવે લઈશું ઘણી બધી લસણની કળીઓ. લસણનો ટેસ્ટ આમાં વધારે સરસ આવે છે, એટલે લસણ વધારે નાખવાનું છે. અને અહીંયા 2 મરચાં આપણે કટ કરીને લીધા છે અને 3 અજમાના પાન લઈશું. અજમાનો સ્વાદ વધારે ભાવતો હોય તો તમે વધારે અજમો નાખી શકો છો. અને જો પાન ના હોય તો સૂકો અજમો છે એ પણ એડ કરી શકો છો, 1 ચમચી જેટલો. અને થોડુંક કોથમીરના પાન એડ કરશું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી એને આપણે બરાબરથી ખાંડી લઈશું. અહીંયા આપણે એકલો ચણાનો લોટ જ ઉપયોગમાં લઈશું, બીજું રવો કે બીજું કાંઈ પણ એડ નથી કરવાના. તો પણ જાળીદાર એકદમ સરસ આપણા પુડલા બનીને તૈયાર થશે. પોચા પણ બનશે, જાળીદાર પણ બનશે અને સ્વાદિષ્ટ પણ બનશે. બસ તો અહીંયા આપણે અળવીના પાન છે કટ કરેલા હતા એ ઉમેરશું. અને અહીંયા બાઉલ આપણે થોડુંક નાનું પડ્યું, પાણી ઉમેરીએ તો એમાં સમાય એવું નહોતું લાગતું, એટલે આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે. અને બસ લોટ અને અળવીનું પાન મિક્સ કરી અને જે પેસ્ટ બનાવેલી હતી એ ઉમેરશું. અને કસૂરી મેથીથી એનો સ્વાદ વધારે સરસ આવશે. શિયાળો ચોમાસો હોય ને તો એ જરૂર એડ કરવાનું. અને હળદર, ધાણા જીરું, લાલ મરચું, મીઠું અને 1 ચપટી જેટલું સાજીના ફૂલ. આ સ્ટેપમાં આપણે ખાસ ધ્યાન રાખવાની છે, સાજીના ફૂલ વધારે ના પડી જાય. 1 ચપટી જ ઉમેરવાના છે. અને વધારે પુડલા બનાવતા હોય તો થોડુંક વધારે એડ કરવાનું છે. જો વધારે પડશે ને તો એ એકદમ પોચા ને ફાટી જાય એવા અને બહુ સારા નહીં લાગે, ટેસ્ટ સારો નહીં આવે. એટલે એ સાજીના ફૂલ નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. અને થોડું પાણી એડ કરતા જશું ને મિક્સ કરી દઈશું આપણે. અહીંયા ડોયો બનાવવામાં પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ડોયો પાતળો હશે તો પુડલા પાતળા, જાળીદાર અને પોચા સરસ બનશે. અને જો ડોયો ઘાટો હશે, જાડો એકદમ, તો એના પુડલા કઠણ અને જાળી વગરના બને છે. જુઓ અહીંયા એક સાઈડ કેટલો સરસ ધીમો વરસાદ પડે છે અને એક સાઈડ આપણે પુડલા બનાવીએ છીએ. તો એ પુડલા બનાવવાની અને ખાવાની કેવી મજા આવે. તો તમે પણ આ વખતે વરસાદ પડે ને ત્યારે આ પુડલા જરૂર બનાવજો. અને હવે ચૂલા ઉપર આપણે નોનસ્ટિક તવી મૂકશું. અહીંયા તવી આપણે ફૂલ ગરમ નથી થવા દેવાની, થોડીક ગરમ થાય ને એટલે તેલ તમારે જોઈએ એ પ્રમાણે તમે અહીંયા ઉમેરી શકો. 1 ચમચી તેલમાં પણ પુડલા થઈ જશે અને તેલ વગર પણ થઈ જશે. અને બરાબરથી જો આપણે તવી ફેરવી અને પુડલાનું બેટર ફેરવવાનું છે, ઢોસા કેમ બનાવે એ રીતે. અહીંયા ઘણીવાર બધા ભૂલ કરતા હોય છે કે પુડલાનું બેટર નાખીએ અને પછી એને તાવીથી આપણે પાથરીએ છીએ. તો આ ડોયો આપણે પાથરીને એ રીતનો જાડો નહીં, પણ તવીમાં જેવું આપણે ચમચો ઉમેરીએ એવું રેલાઈ જાય ને એવું પાતળું રાખવાનું છે. અને જો તમે ડાયટ ફોલો કરતા હોય ને તો આ રીતની નોનસ્ટિક તવી હોય ને તો તમે તેલ વગર પણ બનાવી શકો છો આ પુડલા. અને જો કેટલા ઇઝીલી આપણા પુડલા ફેરવાઈ જાય છે અને એકદમ જાળીદાર પણ બન્યા છે. તો બસ આ રીતે ડોયું બનાવવાનું ધ્યાન રાખવાનું છે. અને નોનસ્ટિકમાં બનાવશો ને તો બહુ જ સરસ પુડલા બનશે. અને આ રીતની તવી હોય ને એટલે શું થાય કે એનો શેપ પણ ગોળ જ આવે, એ નકશા જેવા ન બને પુડલા. એટલે દેખાવમાં બહુ જ સરસ લાગે, ખાવાનું મન થઈ જાય. અને આનો સ્વાદ તો એટલો સરસ આવે છે ને કે તમે જેટલા ખાવ એટલા ઓછા પડે. તો બસ અહીંયા પકાવવામાં બી તમારે જો વધારે કડક ને વધારે લાલાશ જેવા કરો તો તમે કરી શકો. અમે આ રીતના ઘરમાં બનાવીએ છીએ પુડલા.
તો એકદમ જાળીદાર, સોફ્ટ અને મસ્ત પુડલા બનીને આપણા તૈયાર છે. તમે આ રીતના ઢીલા ડોયાથી તમે જેવા ધારો ને એવા પાતળા પુડલા બનાવી શકો. આપણે અહીંયા હજી એક પાતળો પુડલો બનાવીને પણ હું તમને બતાવીશ કે જે એકદમ ઢોસા જેવો આછો કુરકુરો ને મસ્ત બનશે. બસ ખાલી આપણે બેટર થોડુંક ઓછું લેવાનું અને તરત ફેરવી દેવાનું એટલે ઢોસા જેવું બનશે. બસ ખાલી બેટર પાતળું રાખવાની જ ખૂબી છે. તો જો અહીંયા આપણે જોઈ શકો છો તમે કેટલો પતલો પુડલો બન્યો છે. તો પાતળો જાડો જેવો તમારે બનાવવો એ રીતનો તમે બનાવી શકો છો. તો તમે પણ હવે આ વરસાદમાં આ રીતે પુડલા બનાવીને જરૂર ટ્રાય કરજો. દહીં, ચટણી ગમે તેની સાથે ખાશો ને તો બહુ જ સરસ લાગશે. સવારના નાસ્તામાં બી ચાલે, સાંજે જમવામાં પણ ચાલશે. એક વખત બનાવીને ટ્રાય કરજો અને કેવા લાગ્યા ને મને કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. આપણે અહીંયા દહીં સાથે ખાવાના છે પુડલા. જો તમે ચા સાથે ખાવા હોય ને તો એની સાથે પણ સવારે નાસ્તામાં ખાઈ શકો છો. તો ચાલો હવે આપણે આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. અને હા, જો તમને મારી રેસીપીસ ગમતી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ દબાવજો, જેના લીધે તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને આગળ તમારે કઈ રેસીપી જોવી છે એ પણ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. આવજો, બાય બાય, ટેક કેર.